નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું આજના મહત્વના અને તાજા સમાચાર। જંબુસરમાં ગૌહત્યા કેસમાં 4 આરોપીની ધરપકડ। બજારમાં રીકન્સ્ટ્રક્શન કરાવી જંબુસર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। જંબુસર શહેરમાં ગૌહત્યા સંબંધિત કેસમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ઘટનાની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને જંબુસરના બજાર વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવા અને અન્ય સંડોવાયેલા લોકો અંગે માહિતી મેળવવા તપાસ ચાલુ રાખવામાં આવી છે। કાયદો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। એડિટર એન્ડ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ, જંબુસર। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીદ ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે। હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।